નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ છે, જેમાં ધાનેરા, થરાદ, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે ધાનેરામાં 2 કલાકમાં 82 mm વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લા ધાનેરા, પાલનપુર, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે, જેમાં ધાનેરામાં માત્ર 2 કલાકમાં 82 mm વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ધાનેરા જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત આગળ વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ ધાનેરા સાચોર હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. ધાનેરાના જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયું છે. તો બીજી તરફ નગરપાલિકા રોડ, બજાર, સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલી ભોગી રહ્યા છે. જોકે આ અંગે ધાનેરાના સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે આજે ધાનેરા શહેરમાં થોડાક વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. વરસાદના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરચક જોવા મળી રહ્યા છે. ધાનેરામાં પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ધાનેરામાં પાણી જ પાણી હશે. જોકે આ અંગે ધાનેરાના અગ્રણી યુવાએ જણાવ્યું હતું કે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં મામલતદાર કચેરી આગળ એટલું પાણી ભરાયું છે કે કોઈ પણને ત્યાં જવું હોય તો ખૂબ જ હેરાન થવું પડે છે. તમામ સોસાયટીમાં પાણી ભરાયેલા છે. આટલા વરસાદમાં આવું હોય તો જો 10 ઇંચ વરસાદ પડે તો ધાનેરાની શું સ્થિતિ થાય?